અમરેલીના વડિયામાં સરકારી પુરવઠા ઇન્ચાર્જ મામલતદારે આપી આત્મવિલોપનની ચીમકી। વડિયાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવનો ટ્વિટર પર આક્રોશ। 8 જાન્યુઆરીએ કલેક્ટર કચેરીએ કરશે આત્મવિલોપન। વર્ષ 2010ની ભરતીના કર્મચારી હજુ પ્રમોશનથી વંચિત, જ્યારે 2012ની આખી બેન્ચ અને પાછળના 850 કર્મીઓ બની ગયા નાયબ મામલતદાર। પ્રમોશન માટે ગાંધીનગરના ધક્કા ખાતા કર્મચારીને અધિકારીઓએ આપ્યો જવાબ, અહીં આવવું નહીં। જે અધિકારીએ અનેક માફિયાઓને હંફાવ્યા, આજે તે પોતાના જ વિભાગના અન્યાયથી થાક્યાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સચિવોને ટ્વીટ કરી ન્યાયની કરી માંગ। રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીના અલ્ટિમેટમથી વહીવટી તંત્રમાં મચ્યો ખળભળાટ।